ગુજરાતના યુવા ધનમાં ધંધો વસેલો છે. આ કહેવત અનેક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે સુરત અને તેમજ ભારતના અન્ય રાજ્યોમાં ઉપરાંત વિદેશમાં પોતાનો ધંધો વિકાસ કરવા ઈચ્છતા લોકો માટે સુરતમાં ખાસ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદેશમાં પોતાના ધંધાનો વિકાસ કરવા ઈચ્છતા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજ્ય સરકાર દ્વારા બિઝનેસના એક્સપાન્શન માટે ધંધાર્થીઓને એક યા બીજી રીતે મદદરૂપ થવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. જો કે સુરતમાં યોજાયેલા યાન એક્સપોમાં દુબઈમાં બિઝનેસ કરવાની તકને લઈને એક સ્ટોલ રાખવામાં આવ્યો હતો, જે સ્ટોલને સારો પ્રતિભાવ સુરત શહેરના ધંધાર્થીઓ તરફથી મળ્યો હતો. તેમજ બિઝનેસમાં પોતાના ધંધાને વિકસાવવા માટે કયા કયા પગલાઓ લઈ શકાય અને તેને લગતી વધુ જાણકારી મેળવવા માટે ખાસ સેમિનાર યોજવા માટે પણ ધંધાર્થીઓએ આગ્રહ કર્યો હતો. જેથી આજરોજ નિકુંજ આંબલિયા અને તેની ટીમ દ્વારા સુરતના બિઝનેસમેનોને માટે ખાસ દુબઈમાં પોતાના બિઝનેસને કઈ રીતે વધારી શકાય અને તેને લક્ષ્યમાં રાખીને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત તમામ બિઝનેસમેનોને દુબઈમાં ધંધાના વિકાસને લઈને સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી, તેમજ તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરાયા હતા. મારું નામ નિકુંજ કુમાર આંબલિયા. આજ રોજ રાકેશ ગવર્મેન્ટ તરફથી એક સુંદર મજાના સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સુરતના બિઝનેસમેનને દુબઈમાં જઈને કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરવો હોય તો એ બિઝનેસમાં સરકાર શું સુવિધાઓ પૂરી પાડે છે તેના વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. કેટલા બિઝનેસમેન આમાં જોડાયા છે અને શું વિશેષ માહિતી છે? તાજેતરમાં અમારો એક યાન એક્સપો કરીને SGCCI દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. તેમાં અમે એક દુબઈ ગવર્મેન્ટનો રાકેશ સ્ટોલ રાખેલો હતો. આ સ્ટોલમાં વિવિધ લોકોએ સ્ટોલની માહિતી લીધી હતી અને તે લોકોની એક આગ્રહ હતો કે આપ એક સેમિનારનું આયોજન કરો અને અમને એક વિશેષ માહિતી પૂરી પાડો. તો અમોએ આ વિશેષ માહિતીના આધાર રૂપે આ સુંદર મજાનો સેમિનાર કરેલો અને દરેક બિઝનેસમેનને આ સુવિધાઓ પૂરી પડે તે હેતુથી અમે તમામ સરકારની માહિતી સમજાવી છે.